આજે ગુજરાતના 65મા સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પંચમહાલના ગોધરા ખાતે કરવામાં આવી છે। મુખ્યમંત્રીના હસ્તે પંચમહાલને આજે 650 કરોડના 85 વિકાસ કાર્યોની ભેટ મળી છે, જેમાં ગોધરા ખાતે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીના લોકાર્પણ ઉપરાંત પંચામૃત ડેરી ખાતે UHT દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ હાલોલમાં લિથિયમ આયન બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન સહિતના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે IIM પાસેથી 2 ડ્રગ પેડલરની 5.50 લાખ રૂપિયાના MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી શિવરંજની 4 રસ્તાથી IIM પાસે આવતા જ મતીન મિયા ઉર્ફે ખાલુ શેખ અને શાહનવાજ પઠાણને અટકાવીને તપાસ કરતા તેમની પાસેથી 5.50 લાખની કિંમતનું 55 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું। ત્યારે પોલીસે બંને આરોપીઓને અટકાયતમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે 4 શખ્સોની અટકાયત કરી 2.19 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં આમિર મંસૂરી નામનો સુરતનો રહેવાસી એમ્બરગ્રીસના વેચાણ માટે અમદાવાદ આવ્યો હતો, જેની બાતમીના આધારે પોલીસે તેની ધરપકડ કરી તેના મોબાઈલ ફોનમાંથી મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી, જેને પગલે પોલીસે આ પદાર્થ મોકલનાર ઉસ્માન શેખ સહિતના આરોપીઓને ઝડપી લઈ 2.90 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે।